મિત્રો, આ વાર્તા શ્રીમદ દેવી ભાગવત કથામાંથી લેવામાં આવી છે. દેવી ભાગવતનો એક પણ શ્લોક વાંચે કે સાંભળે છે એના ઉપર દેવી પ્રસન્ન થાય છે. આ માતાજી પ્રસન્ન થાય છે. દેવી ભાગવતના પાઠથી ઉપદ્રવો, વ્યાધિઓ શમી જાય છે, એટલે કે આધિ વ્યાધિ ઉપાધિ મટી જાય છે. ભૂત પ્રેતથી જે ભય રહે છે એ ભય દેવી ભાગવતના પાઠથી દૂર થાય છે. ધન સંપત્તિ, પુત્ર, યશ, કીર્તિ અને માન પાન સર્વ મળે છે. આ માટે આ કથા અચૂક સાંભળજો. અને જો આગળ બીજી કથાઓ સાંભળવી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, તો હું તમને દેવી ભાગવતની કથા સંભળાવીશ. સુદ્યુમનનો પુત્ર પુરુરવા રાજ ચલાવતો હતો. પુરુરવા ગુણવાન હતો અને પ્રજાવત્સલ રાજવી હતો. પ્રતિષ્ઠાનપુર રમણીય નગર હતું, ત્યાં એની રાજધાની હતી. પ્રજાના ભલા માટે તે હંમેશા આતુર રહેતો. પ્રજાના કામ કરવા માટે તે હંમેશા આતુર રહેતો. અને તે ધર્મ જ્ઞાતા હતો, એટલે ધર્મને જાણનારો હતો. રાજા પુરુરવાના હાથમાં સત્તાના સૂત્રો હતા, એટલે કે એના હાથમાં સત્તા હતી. પ્રભુ પ્રત્યે એને શ્રદ્ધા હતી, એટલે કે એને અપાર શ્રદ્ધા હતી. એને વિશ્વાસ હતો. સામ, દામ, દંડ અને વેદની નીતિનો એ જાણકાર હતો. એના રાજ્યમાં તમામ પ્રકારના લોકો પોતાના ધર્મનું પાલન કરતા હતા. પોતાની રીતે જે ધર્મ પાળવો હોય તે પાળતા હતા. આવો ઉદાર રાજા દાનેશ્વરી પણ હતો. પુરુરવાના કીર્તિ, યશ, પરાક્રમ અને યશોગાન સાંભળી દેવરાજ ઇન્દ્રની અપસરા ઉર્વશીના એના પ્રત્યે ખેંચાય. રાજા પુરુરવાને પતિ તરીકે મેળવવાની એની અભિલાષા વધી ગઈ. નારદજી જ્યારે ઇન્દ્રલોકમાં આ પુરુરવાનું રૂપનું અને યશગાનનું વર્ણન કરતા હતા તે સાંભળીને રાજા પણ ઉર્વશીનું સૌંદર્ય જોઈ મુગ્ધ બની ગયો. પરંતુ ઉર્વશીએ રાજા પાસે શરતો મૂકી. હે રાજા, તારી પાસે 2 ઘેટા રહેશે. એમની તારે બરાબર રક્ષા કરવી પડશે. હું ઘી સિવાય અન્ય કોઈ ચીજ ખોરાક લેતી નથી. હે રાજા, મૈથુન સિવાયના કોઈ પણ પ્રસંગે હું તમને નગ્ન નહીં જોઈ શકું. હે રાજન, જો આ શરતો તમને મંજૂર હોય તો આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈ જઈએ. જો તમે શરતનો ભંગ કરશો તો હું તમને છોડીને ચાલી જઈશ. આવું ઉર્વશીએ રાજા પુરુરવાને જણાવ્યું અને શરતો મૂકી. અને આવી શરતો મૂક્યા પછી રાજાએ વિચાર કરી અને રાજાએ ઉર્વશીની તમામ શરતો સ્વીકારી લીધી. એટલે શાપમાંથી મુક્તિ મેળવવા માટે ઉર્વશી રાજાની બનીને રહેવા લાગી. ઉર્વશીને શ્રાપ મળેલો હતો, એટલે આ પૃથ્વી ઉપર આવી હતી. અને એ મુક્તિ મેળવવા માટે આ ઉર્વશી પુરુરવા સાથે રહેવા લાગી. આ સમયે રાજાના મન અને બુદ્ધિનો કબજો ઉર્વશીએ મેળવી લીધો હતો. રાજા ઉર્વશી પર એટલો પ્રેમાસક્ત બની ગયો હતો કે તે ઉર્વશી વગર એક ક્ષણ પર અલગ રહેવા તૈયાર નહોતો. એને ઉર્વશી વગર એક ઘડી પણ ચાલતું નહોતું. આ રીતે ઘણા વર્ષો થઈ ગયા. બીજી તરફ દેવરાજ ઇન્દ્રને ઉર્વશી વગરનો પોતાનો નૃત્ય મંડપ સુનકાર લાગવા માંડ્યો. એણે ગંધર્વોને આજ્ઞા કરી કે તમે કોઈ પણ પ્રકારે ઉર્વશીને સ્વર્ગમાં લઈ આવો. ગંધર્વોને ઇન્દ્રએ આજ્ઞા કરી. રાજા પુરુરવા પાસે જે ઘેટા છે એમને જો તમે ચોરી લાવો તો ચોક્કસ તમારું કામ પૂરું પડશે. આવું ઇન્દ્રએ આઈડિયા બતાવ્યો. મને ઉર્વશી વગરની સંગીત સભા સુનકાર લાગે છે, તો હવે કાર્યમાં પ્રવૃત્ત બનો અને એ અનુપમ લાવણ્યવંતી સુંદરીને લઈ આવો. ઇન્દ્ર રાજા આવું ગંધર્વોને કહે છે. દેવરાજાની આજ્ઞા થતા વિશ્વાવસુ અને બીજા અનેક ગંધર્વો રાજા પુરુરના મહેલમાં ગયા. અંધકારનો લાભ લઈ એમણે ઘેટા ચોરી લીધા. ઘેટાને લઈ તેઓ આકાશ માર્ગે ચાલવા લાગ્યા. ત્યારે તે લઈને ચાલતા હતા ત્યારે ઘેટા બરાડા પાડવા લાગ્યા. અને ઉર્વશી માટે આ ઘેટા પુત્ર સમાન હતા. ઘેટાનો અવાજ સાંભળી એ કોપાયમાન થઈ ગઈ અને
ઉઠી અને રાજાને કહેવા લાગી કે હે રાજા, આ ઘેટાની રક્ષા કરવાનું તમે મને વચન આપ્યું હતું, પરંતુ તમારા ઉપર વિશ્વાસ રાખી આજે હું લૂંટાઈ ગઈ છું. મેં તમારી ઉપર વિશ્વાસ કર્યો એ ખોટો કર્યો છે. આ ઘેટા મારે મન મારા બાળક સમાન પ્યારા છે. કોઈ એમને ઉઠાવી ગયું અને તમે એક નારીની જેમ, એક સ્ત્રીની જેમ આંખો બંધ કરી સૂતા છો. તમે દિવસે શૂરવીરતા બતાવો છો અને રાતે સ્ત્રીની જેમ ઊંઘી રહો છો. આવા કટુ વેણ બોલવા લાગી અને કહેવા લાગી તમે નપુસંગ છો. તમે તમારી જાતને વીર ભલે માનો, પણ હકીકત તો તમે ના મર્દ છો. મારા બંને પ્રિય ઘેટા આજે મારી સામે નથી, એટલે હું વ્યથિત છું, દુઃખી છું. ઉર્વશી વિલાપ કરવા લાગી. એનો વિલાપ સાંભળી ઓઢેલી શાલ ફગાવી રાજા પુરુરવા નગ્ન વેશે, નગ્ન અવસ્થામાં ચોરોની પાછળ દોડ્યો. બરાબર એ જ સમયે ગંધર્વોની પ્રયુક્તિથી, એટલે એની યુક્તિથી રાજભવનની સામે જ વીજળી ચમકી ઉઠી અને ઉર્વશીએ રાજાને નગ્ન અવસ્થામાં જોઈ લીધો, એટલે કે જોયો. રાજાને પાછળ આવતો જોઈ અને ગંધર્વો ઘેટાને છોડી ભાગી ગયા, કારણ કે હવે ધાર્યું કામ થઈ ગયું હતું. રાજા ઘેટાને લઈ પાછો ફર્યો, પરંતુ ત્યારે પોતાના રાજમહેલમાં જોયું તો રાજમહેલમાં ઉર્વશી ન હતી. રાજા વિલાપ કરવા લાગ્યો, રડવા લાગ્યો, છાતી કૂટવા લાગ્યો, પરંતુ ઉર્વશીએ તો જ્યારે રાજાને નગ્ન જોયો ત્યારે જ તે ચાલી ગઈ હતી, કારણ કે શરત હતી કે હું તમને જ્યારે નગ્ન અવસ્થામાં જોઈશ ત્યારે હું તમને છોડીને ચાલી જઈશ. એટલે ઉર્વશીની પાછળ રાજા પાગલ બની ગયો. પૃથ્વીના ખૂણે ખૂણે એ ઉર્વશીને શોધવા લાગ્યો. પછી એક દિવસ રાજાએ કુરુક્ષેત્રમાં ઉર્વશીને જોઈ અને એને જોતા જ રાજા પુરુરવા રોમાંચિત થઈ ઉઠ્યો અને કહેવા લાગ્યો, હે ઉર્વશી, પ્રિયતમા, મને છોડી ના જઈશ, મને ક્ષમા કર. મારો કોઈ અપરાધ નથી. તું શા માટે મને તરછોડી ગઈ? ઉર્વશી, આ મારા દેહ સામું જો. હવે તું મારો ત્યાગ કરીશ તો હું આ મારા દેહનો ત્યાગ કરીશ. હું આ દેહને છોડી દઈશ. આવું પુરુરવા ઉર્વશીને કહેવા લાગ્યું. રાજાને દુઃખી જોઈ, એની આંખોમાં આંસુ જોઈ ઉર્વશીએ કહ્યું, મહારાજ, તમે મૂર્ખ છો. મૂર્ખ નહીં પણ મહામૂર્ખ છો. તમે બુદ્ધિશાળી છો, છતાં પણ તમારી બુદ્ધિને શું ગ્રહણ લાગુ પડ્યું છે? તમે ઘેરે જાઓ અને આનંદ ભોગવો. મારે માટે આવો શોક કરવો તમારા માટે ઉચિત નથી. ઉર્વશીએ રાજાને ખૂબ જ સમજાવ્યો, પરંતુ મોહાંધ એટલે મોહમાં અંધ બનેલા રાજાને કોઈ અસર થઈ નહીં અને એ શોક અને દુઃખના સાગરમાં ડૂબવા લાગ્યો. સુતજી કહે છે, મેં આ કથા તમને સંભળાવી અને તમે સાંભળી. ઉર્વશીવાળી ઘટના મોટી છે, પ્રસંગ લાંબો છે. જોકે મેં તમને સંક્ષેપમાં જ આ કથા કહી છે, કારણ કે શ્રીમદ ભાગવતમાં આ કથા બહુ જ લાંબી આવે છે અને આ દેવી ભાગવતમાં ટૂંકમાં જણાવવામાં આવ્યું છે. અને જો આ વિડીયોમાં આપેલ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવા નવા રસપ્રદ અને રોમાંચક વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો, આ વાર્તા શ્રીમદ દેવી ભાગવત કથા માંથી લેવામાં આવી છે. દેવી ભાગવતનો આ એક શ્લોક પણ વાંચે કે સાંભળે એના દુઃખો દૂર થઈ જાય છે અને એના ઉપર દેવી પ્રસન્ન થાય છે. દેવી ભાગવતના પાઠથી ઉપદ્રવો, વ્યાધિઓ શમી જાય છે. આદિવ્યાધિ અને ઉપાધિ મટી જાય છે અને ભૂત પ્રેતથી જેને ડર લાગતો હોય, ભય રહેતો હોય, એ ભય પણ આ દેવી ભાગવતનો પાઠ કરવાથી દૂર થાય છે.
આ કથા સાંભળવાથી દૂર થાય છે. ધન સંપત્તિ પુત્રને યશ કીર્તિ અને માનપાન સર્વ મળે છે. માટે આ કથા અચૂક સાંભળવી જોઈએ અને બીજાને શેર કરવી જોઈએ. જો આગળ બીજી કથાઓ તમારે સાંભળવી હોય તો કોમેન્ટમાં જરૂર લખો, તો હું તમને દેવી ભાગવત ની અલગ અલગ વાર્તાઓ હું તમને સંભળાવીશ. જય માતાજી.